દોસ્તો તમે જોઈ શકો છો જે ખજૂરભાઈએ ઘર બનાવ્યું તે ડાંગરવા ગામનું આ ઘર છે. અતિ સુંદર ઘર બનાવ્યું છે. ખજૂરભાઈએ ઘર બનાવ્યું ત્યાં પછી અમારે સારું છે. મારા મોટા ભાઈ થઈને આવ્યા, અમે બહુ ખુશ છીએ. આવું સારું ઘર બની આવ્યું. મને રહેવા ઘરે નથી ભાઈ, તે મોટા ભાઈ થઈને આવ્યા તે અમે ખુશ છીએ. શ્રી ગણેશાય નમઃ. આપણે ઘરમાં એન્ટર કરી ચૂક્યા છીએ. તમે લુક જોઈ શકો છો આ ઘરનો. કેટલું સરસ ઘર અંદરથી લાગે છે મિત્રો. સાહેબ બે શબ્દ કહેવા માગશો ખજૂરભાઈ વિશે? અમારા ગામમાં આવીને એમને જે આ બે ઘર બનાવ્યા એટલે એમનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. અને બંને ઘર ખરેખર જરૂરિયાતવાળા હતા. ખજૂરભાઈ અમારા ગામના ભગવાન ગણાય. બે જણનો ઘર બનાવે એ માટે અમે તો ભગવાન જ માનીએ છીએ. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. બધા વિડીયો કરતાં આ વિડીયો કંઈક અલગ રહેવાનો છે. ગરીબોના ભગવાન એટલે ખજૂરભાઈ જે ડાંગરવા ગામમાં ઘર બનાવ્યું છે તે આજના વિડીયો આપણે જોવાના છીએ. અને જે ડાંગરવા ગામ છે મારું પણ ગામ છે એટલે હું વિડીયો બનાવું એવું શક્ય બની જ ના શકે. તો આજના વિડીયોમાં આપણે જે ડાંગરવા ગામમાં ખજૂરભાઈએ જે ઘર બનાવ્યું છે તે જોવાના છીએ. તો ધીરે ધીરે તે ઘર તરફ જઈશું. ચાલો ખજૂરભાઈનું જે ઘર બનાવ્યું છે એ તરફ જઈએ આપણે. તો તમે આ ડાંગરવા ગામ જોઈ શકો છો અને અહીંયા સ્ટેચ્યુ જોઈ શકો છો અમરસિંહજી બાપુનું. અને જે આ રસ્તો છે નંદાસન તરફથી ડાંગરા ગામમાં એન્ટર થાય છે. આવીને ગામ છે. તો મિત્રો આપણા ડાંગરવા ગામનો હું તમને થોડો એરિયા દેખાડી નાખું કે કેવું આપણું ડાંગરવા ગામ છે. અને પછી જે ખજૂરભાઈએ ઘર બનાવ્યું છે તે તરફ પણ આપણે જઈએ. તો દોસ્તો તમે આ જોઈ શકો છો ડાંગરવા ગામ. બરોબર. જે ખજૂરભાઈ ગરીબો માટે આ કામ કરી રહ્યા છે. અત્યારે કલયુગમાં આવું કોઈ કામ ના કરે એટલા માટે જ હું કહું છું કે ગરીબોના ભગવાન એટલે ખજૂરભાઈ. તો જ્યાં આગળ ઘર બનાવ્યું છે તે તરફ આપણે આવી પહોંચ્યા છીએ. એમના સરપંચ સાહેબ પણ છે, મુલાકાત કરી લઈએ. જય માતાજી. જય માતાજી. સૌ પ્રથમ તમારું નામ જણાવી દો દર્શકોને. મારું નામ ડાભી જીતેન્દ્રસિંહ વેજલજી, પણ ઉર્ફે લેબાજી તરીકે આખું ગામમાં બધાએ ઓળખી છે. આ તરફ છે સરપંચ સાહેબ. તો સરપંચ સાહેબ તમારું પણ નામ જણાવી દો. મારું નામ પરમાર અમરસિંહ, હાલ માજી સરપંચ. ખજૂરભાઈ ઘર બનાવ્યું છે આપણા ગામમાં, તો તે વિશે શું કહેવા માગશો? ખજૂરભાઈ અમારા ગામના ભગવાન ગણાય. બે જણનો ઘર બનાવે એ માટે અમે તો ભગવાન જ માનીએ છીએ. જે આ ગરીબોનું ઘર બનાવ્યું છે એટલે અમે ભગવાન જેવા જ માનીએ છીએ. સાહેબ બે શબ્દ કહેવા માગશો ખજૂરભાઈ વિશે? અમારા ગામમાં આવીને એમને જે આ બે ઘર બનાવ્યા એટલે એમનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. અને બંને ઘર ખરેખર જરૂરિયાતવાળા હતા. સાસુને બંને વિધવા હી, એમના નાના નાના બાળકો હી, અને એક આખી જીવન માટે એમને એક ઉપકાર કર્યો. એમના ખરેખર એક સારું એવું કામ કર્યું છે અને એમનો આખા ગામ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ખજૂરભાઈના વિડીયોમાં હું જોતો હતો કે તમારો સાથ સરકાર હતો અને તમે જોડે જોડે જ હતા. હા, એટલે એનું કામકાજ કરી આ મજૂરનું ને એ બધું સાર સંભાળ રાખતા. ગામે કોઈ જરૂર પડે તો માણસો બી ગામમાંથી બધા લાવતા ટેકો કરવા માટે. એટલે અમારો સારો સંબંધ હતો ખજૂરભાઈ જોડે. એટલે એ જોડે આવી તા ને આપણી વાત કર દર વખત. ગામમાં મિત્રો બે ઘર બનાવ્યા છે. તો તમે આ જોઈ શકો છો, એક આ ઘર અને એક એ પણ દિનેશભાઈનું ઘર હતું. તો જે તમે માહિતી આપી તે બદલ સરપંચ સાહેબ તમારો પણ ખૂબ ખૂબ આભાર. સાહેબ તમારો પણ ખૂબ ખૂબ આભાર. ગરીબોના ભગવાન એવા ખજૂરભાઈ. તો મિત્રો ડાંગરવા ગામમાં તમે આ સામેની સાઈડ ઘર જોઈ શકો છો, તે ઘર બનાવ્યું છે. તો મિત્રો આવો ચલો નિહાળીએ આપણે વિડીયોમાં. તો દોસ્તો તમે જોઈ શકો છો જે ખજૂરભાઈએ ઘર બનાવ્યું તે ડાંગરવા ગામનું આ ઘર છે. અતિ સુંદર ઘર બનાવ્યું છે.
તો મિત્રો આવો અંદરથી પણ આપણે નિહાળી લઈએ ઘર. શ્રી ગણેશાય નમઃ. આપણે ઘરમાં એન્ટર કરી ચૂક્યા છીએ. તમે લુક જોઈ શકો છો આ ઘરનો. તો એટલું સરસ ઘર અંદરથી લાગે છે મિત્રો. આ જોઈ શકો છો બેડ પણ આપ્યા છે. આ બાજુ જોઈ શકો છો કબાટ. અહીંયા ટોયલેટ છે. આ તરફ ટોયલેટ. ગ્રામજનો પણ આપણી સાથે છે, તમે જોઈ શકો છો. તો મિત્રો સામેની સાઈડ દિનેશભાઈનો ફોટો છે, તમે જોઈ શકો છો. મિત્રો તમે આ ઘર જોઈ શકો છો. તો આવો બેનને પણ આપણે મુલાકાત લઈ લઈએ. જય માતાજી બેન. જે ખજૂરભાઈ આ ઘર બનાવ્યું પછી તમે શું અનુભવો છો? ખજૂરભાઈ ઘર બનાવ્યું ત્યાં પછી અમારે સારું છે. મારા મોટા ભાઈ થઈને આવ્યા, અમે બહુ ખુશ છીએ. આવું સારું ઘર બની આવ્યું. મને રહેવા ઘરે નહોતું ભાઈ, તે મોટા ભાઈ થઈને આવ્યા તો અમે ખુશ જ છીએ. ગરીબો માટે ખજૂરભાઈ ભગવાન છે અને અમારા ભગવાન છે. ભગવાન બનીને અમારા ઘેર આવ્યા. તો ચલો બેન, જય માતાજી. જોઈ શકો છો આ કિચન બહુ સરસ વ્યવસ્થા કરી છે. ગામના વડીલો આપણી સાથે જ છે બધા. તો ચલો મિત્રો ધાવ પરથી પણ નજારો જોઈ લઈએ કે કેવો નજારો આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો સીડી છે. તો તમે જોઈ શકો છો ઉપરથી આવીને એક નજારો આવે છે ઘરનો. ખૂબ સુંદર ઘર બનાવ્યું છે. આજુબાજુનો એરિયા તમને દેખાડી નાખું છું. તો મિત્રો ડાંગરાવ ગામમાં જે આ ઘર હતું તે આપણે જોયું બરોબર. હવે સીધા પાછા જ્યાંથી વિડીયો મેં સ્ટાર્ટ કર્યો હતો તે તરફ જઈએ. તો મિત્રો જ્યાંથી વિડીયો સ્ટાર્ટ કર્યો હતો તે તરફ આપણે આવી પહોંચ્યા છીએ. તો ભાઈ કંઈક કહેવા માંગે છે? આ ભાઈને સપોર્ટ કરતા રહેજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મિત્રો માટે હું દૂર દૂર જાઉં છું, વિડીયો બનાવું છું. મોટા મોટા કલાકાર, કોઈ મોટી મોટી હસ્તી છે, મિત્રોને ખબર જ છે. તો મિત્રો જેને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ફટોફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો આ વિડીયો પસંદ આવ્યો, જે અમારા ગામમાં ખજૂરભાઈ ઘર બનાવ્યું છે તે વિડીયો ત્યાં મેં બનાવ્યો છે, એ વિડીયો જો તમને પસંદ આવે થોડો બી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે? તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું, કોઈ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો. તમારું નામ તો કીધું જ નહીં. વિક્રમસિંહ ડાભી. વિક્રમસિંહ ડાભી, બરોબર.